સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શાળાઓમાં રજા। સુરત શહેરના તમામ શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરાઈ। ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવાયો। મનપા અને નગરપાલિકાના વિસ્તારની શાળાઓ તથા આંગણવાડીઓ રહેશે બંધ, તો ગ્રામ્ય વિસ્તારોમાં રજા અંગેનો નિર્ણય સ્થાનિક પરિસ્થિતિ મુજબ આચાર્ય લેશે। છેલ્લા 24 કલાકમાં નિર્ણય તો કામરેજમાં 6.46 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં 5.39 ઇંચ વરસાદ નોંધાયો। તો ભારે વરસાદને પગલે સુરત તંત્ર હાઈ એલર્ટ પર જોવા મળ્યું। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, સુરતમાં અવિરત વરસાદ ચાલુ છે ને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સ્થિતિ પણ ઘણી વણસી બની છે અને શાળાઓમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે, જણાવશો? જે પ્રકારે ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોડી રાત્રે સુરત જિલ્લા અધિકારી દ્વારા જે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓને રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સુરત શહેર અને નગરપાલિકા વિસ્તારની જે તમામ શાળાઓ છે તેને આજે મંગળવારે બંધ રાખવામાં આવેલી છે। ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેરની તમામ શાળાઓમાં જે છે તે રજા જાહેર કરવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે ગઈકાલથી અત્યાર સુધી હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર સુરતના અલગ અલગ વિસ્તારોમાં તેમજ નગરપાલિકાના વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, જેના કારણે ડીઈઓ દ્વારા આ મોડી રાત્રે આદેશ જારી કરવામાં આવ્યો છે અને શાળાઓને બંધ રાખવામાં આવેલી છે। જો કે ગ્રામ્યની શાળાઓ છે તે બાબતે તેઓના આચાર્યો નિર્ણય લેશે તેવું પણ જણાવવામાં આવેલું છે। સુરત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારની શાળાઓ તથા આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવેલી છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવેલો છે। છેલ્લા 24 કલાકમાં સુરત શહેર તંત્ર હાઈ એલર્ટ પર રાખવામાં આવેલું છે। સુરત શહેરમાં 5.39 ઇંચ વરસાદ નોંધાયેલો છે। મહત્વની વાત એ છે કે સુરતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા છે। હાલ અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને બહાર નીકળવું, ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત એ છે કે જ્યારે બાળકો શાળાએ જવાનું હોય ત્યારે આવી પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળે, જેના કારણે મોડી રાત્રે ડીઈઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે। સુરત મહાનગરપાલિકાના જે વાત કરવામાં આવે છે, ગઈકાલે 9 ઝોનમાં અલગ અલગ જે વરસાદની વિગત સામે આવેલી છે। સેન્ટ્રલ ઝોનમાં 105 mm સૌથી વધુ વરસાદ નોંધાયેલો છે। રાંદેરમાં 63 mm છે। કતારગામ ઝોનમાં 96 mm નોંધાયેલો છે। તો વરાછા એ ઝોનમાં 30 mm નોંધાયેલો છે। વરાછા બી ઝોનમાં 18 mm વરસાદ નોંધાયેલો છે, જેના કારણે સુરત જળબંબાકાર થઈ રહ્યું છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જી રશ્મિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે સુરત તંત્ર હાઈ એલર્ટ મોડ પર જોવા મળ્યું। તો સુરતમાં ભારે વરસાદથી શાળાઓમાં રજા પણ જાહેર કરવાની ફરજ પડી છે।